નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 1નો આજે આપણે પાર્ટ 2 જોઈશું. આ પહેલાં પાર્ટ 1 કરી ગયા છીએ. અહીં પાર્ટ 2 જુઓ એની પહેલાં પાર્ટ 1 જરૂરથી જોજો, જેથી તમને વધારે પાર્ટ 2માં ખ્યાલ આવે. આપણે અહીં પાર્ટ 2માં રાસાયણિક સમીકરણો એટલે કે કેમિકલ ઇક્વેશન વિશે જોવાનું છે. જે આપણે જોતા જઈએ કે પ્રવૃત્તિ 1.1નું વર્ણન આ મુજબ થઈ શકે. અહીં આપણે પ્રવૃત્તિ 1.1 પાર્ટ 1 વિડીયોમાં કરી ગયા છીએ. એટલે આ પ્રવૃત્તિ નિહાળવા માટે, જોવા માટે પાર્ટ 1 જરૂરથી જોજો. અહીં 1.1 પ્રવૃત્તિમાં આપણે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવેલ હતી અને એ દરમિયાન મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર આપણે મેળવેલો હતો. અહીં આપણે જોઈએ આગળ કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આ રાસાયણિક પ્રક્રિયાઓનું વાક્ય સ્વરૂપ વર્ણન ઘણું જ લાંબુ થઈ જાય છે. તેને સંક્ષિપ્ત રૂપ સ્વરૂપે પણ લખી શકાય છે. આમ કરવા માટેનો સૌથી સરળ માર્ગ એ છે કે તેને શાબ્દિક સમીકરણના સ્વરૂપમાં લખવું. અહીં આ રાસાયણિક સમીકરણો છે એને લખવાની વાત કરી છે કે આપણે જે પ્રવૃત્તિ 1.1 કરી હતી, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવે, એ જો પ્રયોગનું વર્ણન કરવું હોય અને એ પ્રક્રિયા આખી લખવી હોય તો આપણે જોઈ ગયા કે આ જે વાક્ય આપણે જોયું કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડ સ્વરૂપે રૂપાંતરિત થાય છે. તો આ વાક્ય તો ઘણું બધું લાંબુ થઈ જાય છે. આ વાક્યને આપણે ટૂંકા રૂપમાં, સંક્ષિપ્ત રૂપ એટલે કે ટૂંકા રૂપમાં પણ લખી શકાય. અહીં કોણ પ્રક્રિયા કરે છે તો એક મેગ્નેશિયમની પટ્ટી લેવામાં આવી છે અને તેને હવામાં સળગાવવામાં આવી છે. તો અહીં મેગ્નેશિયમની પટ્ટી એટલે કે આપણે અહીં નીચે સમીકરણ આપેલું છે, શાબ્દિક સમીકરણ, કે મેગ્નેશિયમની પટ્ટી એટલે આપણે લખી નાખીએ મેગ્નેશિયમ હવામાં તો ઓક્સિજનની હાજરીમાં સળગે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. એટલે આપણે અહીં લખી નાખ્યું કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો આ રીતે પણ આપણે તેને શાબ્દિક સમીકરણ દ્વારા દર્શાવી શકીએ. તો આ જે મોટી વાક્ય રચના છે એને આપણે ટૂંકા રૂપમાં દર્શાવી શકાય. તો આમ અહીં આવા મોટા વાક્યને ટૂંકા રૂપમાં દર્શાવવા માટે આવા શાબ્દિક સમીકરણ છે એ ઉપયોગી થાય છે અને એ ઘણું ટૂંકું થાય છે. હવે અહીં સમીકરણ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે સમીકરણમાં અહીં એરો, તીરની નિશાની છે. અહીં તીરની નિશાની પાસેથી આ જે સમીકરણ છે એ બે ભાગમાં વિભાજિત થાય છે. એરો પાસેથી, તીર પાસેથી સમીકરણ બે ભાગમાં વિભાજિત થાય છે. આપણે અહીંયા જોઈએ કે અહીં તીરની નિશાની છે, અહીંયાથી સમીકરણ છે એ બે ભાગમાં વિભાજિત થાય છે. આ બાજુના ભાગને કહેશું આપણે LHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબી બાજુ, અને આ બાજુના ભાગને કહેશું આપણે RHS એટલે કે રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ. અહીં તીરની ડાબી બાજુના જે છે એને આપણે પ્રક્રિયકો કહેશું અને તીરની જમણી બાજુ જે છે તેમને આપણે નિપજ કહીશું. અહીં પ્રક્રિયકો એટલે શું? તો ખાસ એક માર્ક્સમાં પણ તમને પૂછાય છે પ્રક્રિયકો એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય તેમને પ્રક્રિયકો કહે છે. તો આપણે જોઈ ગયા કે ઉપરની રાસાયણિક પ્રક્રિયા થાય છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા. તો અહીં આ પ્રક્રિયામાં ભાગ કોણ લે છે? તો મેગ્નેશિયમની પટ્ટી અને હવામાં સળગાવી એટલે કે ઓક્સિજન. તો આ બંનેને પ્રક્રિયકો કહેવાય છે. જ્યારે આ પ્રક્રિયામાં જે બને છે, ઉત્પન્ન થાય છે, એને આપણે નિપજ કહીએ છીએ, જે હંમેશા જમણી બાજુ લખવામાં આવે છે. આમ અહીં સમીકરણમાં ખાસ યાદ રાખવાનું
કે એરો જે છે, તીરની નિશાની છે, ત્યાંથી આ સમીકરણના બે ભાગ કરવામાં આવે છે, જેમાં ડાબી બાજુના ભાગને પ્રક્રિયકો કહેવાય છે, જ્યારે જમણી બાજુના ભાગને નિપજો વડે દર્શાવવામાં આવે છે. અહીં પ્રક્રિયકો એટલે કે પ્રક્રિયામાં ભાગ લેતા હોય તેમને પ્રક્રિયકો કહેવાય છે, અને નિપજ એટલે કે પ્રક્રિયા દરમિયાન જે ઉત્પન્ન થતું હોય એને નિપજ કહે છે. જેમાં આપણે આગળ જોતા જઈએ. પ્રક્રિયા 1.1માં દર્શાવેલા અને રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે. આપણે હમણાં જ ઉપર વાત કરી ગયા કે જે પ્રક્રિયા કરી છે 1.1 એમાં રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો, જે પદાર્થો છે એમાં એના રાસાયણિક ફેરફાર જે થાય છે એવા પદાર્થો કયા છે, તો એક મેગ્નેશિયમ છે અને એક ઓક્સિજન છે. તો આ બંનેને આપણે પ્રક્રિયકો કહ્યા છે. પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ નિપજ છે. અહીં હમણાં જ આપણે વાત કરી ગયા કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ શાબ્દિક સમીકરણ પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપજોમાં થતું રૂપાંતર દર્શાવે છે. આપણે જોઈ ગયા કે અહીં તીરની નિશાની જે છે તેના દ્વારા પ્રક્રિયકો અને નિપજોનું અહીં વિભાજન થાય છે કે ડાબી તરફના હોય તેમને પ્રક્રિયકો કહેવાય અને જમણી તરફના હોય તેમને નિપજો કહેવાય. પ્રક્રિયકોને શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ એટલે કે LHS લેફ્ટ હેન્ડ સાઇડ તેમની વચ્ચે પ્લસ એટલે કે વત્તાના ચિહ્ન દ્વારા લખાય છે. તેવી જ રીતે નિપજોને જમણી તરફ RHS અને તેમની વચ્ચે પ્લસ ચિહ્ન દ્વારા લખાય છે. તીરનો અગ્રભાગ એરોનો હેડ નિપજો તરફ હોય છે. અહીં આપણે ઉપર જોઈ ગયા કે હંમેશા આ તીર છે એનો એરોનો જે ભાગ આગળ છે, આ હેડનો ભાગ હંમેશા નિપજ તરફ જ હોય છે. આ જે એરો છે એ દર્શાવે છે કે પ્રક્રિયા થતાં આ નિપજ બને છે, અથવા તો આ એરો છે એ એક જે પ્રક્રિયા થાય છે તેની દિશા પણ દર્શાવે છે, અથવા તો નિપજની દિશા પણ દર્શાવે છે એવું પણ કહી શકાય. ત્યારબાદ અહીં ખાસ કહ્યું છે કે જ્યારે પ્રક્રિયકોમાં એક કરતાં વધારે પ્રક્રિયકો ભાગ લેતા હોય ત્યારે એ પ્રક્રિયકોની વચ્ચે વત્તાની નિશાની મૂકવામાં આવે છે. તો આ સમીકરણમાં આપણે જોઈ ગયા કે પ્રક્રિયકોમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન બે પ્રક્રિયકો છે. તો આ બંને પ્રક્રિયકોની વચ્ચે આપણે વત્તાની નિશાની મૂકવામાં આવે છે. એ જ રીતે જો નિપજમાં પણ એક કરતાં વધુ નિપજ હોય તો એ નિપજની વચ્ચે પણ વત્તાની નિશાની મૂકવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે કે તીરનો અગ્રભાગ એરોનો હેડ નિપજો તરફ હોય છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. ખાસ અહીં 1 માર્ક્સમાં કે તીરનો અગ્રભાગ અથવા તો એરો હેડ છે એ શું દર્શાવે છે, તો એ પ્રક્રિયાની દિશા દર્શાવે છે. ત્યારબાદ આગળ જોઈએ રાસાયણિક સમીકરણ લખવું, રાઇટિંગ અ કેમિકલ ઇક્વેશન. તો અહીં રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું તેની ચર્ચા કરી છે કે આપણે જે રાસાયણિક પ્રક્રિયા કરાવીએ તો એને શબ્દોમાં લખવું હોય તો ઘણું બધું લાંબુ થઈ જાય છે, સમય પણ વધારે જાય છે અને વાંચવું પણ કંટાળાજનક લાગે છે. તો એના માટે આપણે એની શોર્ટ મેથડ જોઈ કે તેને રાસાયણિક જે સમીકરણ છે એને શબ્દ દ્વારા દર્શાવીએ. એનાથી પણ હજુ ટૂંકી રીત છે કે અહીં જે સમીકરણો છે એના નામ લઈને શબ્દમાં દર્શાવવા એના કરતાં જો તેના નામની સંજ્ઞા લેવામાં આવે તો તેનાથી પણ ટૂંકી રીત છે એ થઈ શકે અને એને સમજવું પણ ખૂબ સરળ પડે છે
અને વાંચવું પણ ખૂબ સરળ પડે છે અને ટાઈમ પણ એટલો જ બચે છે. તો આમ અહીં તેની સંજ્ઞાનો ઉપયોગ કરી અને રાસાયણિક સમીકરણ છે એ લખવામાં આવે છે. તેના વિશે આ જે ટોપિક છે એમાં વાત કરી છે, જે આપણે જોઈએ કે શું રાસાયણિક સમીકરણોને અન્ય કોઈ રીતે વધુ સંક્ષિપ્તમાં ટૂંકમાં રજૂ કરી શકાય છે? આપણે હમણાં જ વાત કરી ગયા કે હા, તેને તેની સંજ્ઞા દ્વારા દર્શાવીને તેને અતિ ટૂંક રૂપમાં દર્શાવી શકાય છે. જેમાં જોઈએ કે શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીને આપણે જે શબ્દો લીધા હતા, મેગ્નેશિયમ ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ, આવા જે શબ્દ લીધા હતા એની જગ્યાએ જો તેના રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી પણ ટૂંકી રીત છે એ બને છે. ત્યારબાદ આપણે રાસાયણિક સમીકરણોને હજી વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. મેગ્નેશિયમ ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોની મદદથી ઉપરયુક્ત શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય છે. આપણે જો સમીકરણ લખવું હોય, આખી પ્રક્રિયા આપણે જોઈ ગયા કે મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો આટલું લાંબુ લખવાની જગ્યાએ જો તેમના અણુસૂત્ર રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીએ તો મેગ્નેશિયમ એટલે Mg લઈ લીધું છે. ઓક્સિજન વાયુ છે માટે O2 છે અને તેનાથી બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO, જેને કહેવાય છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. આમ આટલું જ ટૂંકું બને છે. જ્યારે આપણે ઉપર જોઈ ગયા કે આ જે વાક્ય છે આપણે કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આટલા લાંબા વાક્યને આપણે આટલા ટૂંકા સ્વરૂપમાં લખી શકીએ છીએ. અહીં આપેલું છે આ પ્રમાણે આપણે તેને લખી શકીએ છીએ. હવે તેનાથી આગળ જોઈએ કે તીરની નિશાનીની ડાબી તરફ LHS અને જમણી તરફ RHS રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા ગણો અને તેની સરખામણી કરો. હવે અહીંયા આટલેથી જ નથી પૂરું થઈ જતું કે તમે એના રાસાયણિક સૂત્રો લખી નાખો એટલે એ જે સમીકરણ છે એ પ્રક્રિયા છે એ પૂર્ણ થાય. પણ તેના માટે આ જે રાસાયણિક સૂત્ર છે તેના પરમાણુઓને ડાબી તરફ અને જમણી તરફ સરખા કરવા પડે છે. આપણે જોઈ ગયા કે તીરની નિશાની છે ત્યાંથી ડાબી તરફનો ભાગ છે તેને આપણે પ્રક્રિયકો કહીએ છીએ અને જમણી તરફનો ભાગ છે તેમને આપણે નિપજ કહીએ છીએ. તો અહીં આ જે પ્રક્રિયકો જે છે એના પરમાણુની સંખ્યા અને નિપજના પરમાણુની સંખ્યા હંમેશા સરખી થવી જોઈએ. જો સરખી ન હોય તો આપણે તેમને સરખી કરી અને આ સમીકરણને સમતોલિત કરવી જોઈએ. અહીં સંખ્યા સમાન કરવા માટે આપણે જોઈએ કે Mg, આપણે જોતા જઈએ અહીંયા લખીએ કે Mg પ્લસ O2 gives MgO. તો આપણે આ તીરની નિશાનીથી બે ભાગ થાય છે. અહીં આ ડાબી તરફના પ્રક્રિયકો છે અને આ નિપજ છે. પ્રક્રિયકોમાં જોતા જાય સૌથી પહેલાં મેગ્નેશિયમનો એક પરમાણુ છે, જ્યારે જમણી બાજુ મેગ્નેશિયમનો પણ એક પરમાણુ છે. હવે પ્રક્રિયકોમાં ઓક્સિજનના બે પરમાણુ છે, તો જમણી બાજુ નિપજમાં જોઈએ તો ઓક્સિજનનો એક જ પરમાણુ છે. તો અહીં હંમેશા પ્રક્રિયકો અને નિપજો જે છે એમાં દળ સંચયના નિયમ મુજબ બંનેમાં પરમાણુની સંખ્યા છે એ સમાન હોવી જોઈએ. અહીં દળ સંચયનો નિયમ છે એ હું તમને
આના પછીના વિડીયોમાં પાર્ટ 3માં સમજાવીશ. અહીં આપણે સમીકરણ કઈ રીતે સમતોલિત થાય એ તમને એક ઝલક જ બતાવીશ. જ્યારે એના પછીનો ટોપિક છે એ એના માટેનું જ છે, સમીકરણ સમતોલિત કરવું, અને તેની અંદર દળ સંચયનો નિયમ આવે છે, શા માટે એ જરૂરી છે એ આપણે જોઈશું. તો અહીં દળ સંચયના નિયમ મુજબ બંને બાજુ પરમાણુઓ છે એ સરખા હોવા જોઈએ. તો અહીં ઓક્સિજનના 2 પરમાણુ છે, જ્યારે આ બાજુ ઓક્સિજનનો એક જ પરમાણુ છે. તો અહીં પણ આપણે જમણી બાજુ ઓક્સિજનના 2 પરમાણુ કરવા માટે આપણે આગળ 2 મૂકવા પડે. તો આ બાજુ ઓક્સિજનના 2 પરમાણુ, તો અહીં 2 છે એ ઓક્સિજન સાથે અહીં જોડાય છે અને ઓક્સિજનના 2 પરમાણુ બનાવે છે. હવે અહીં ફરીથી જુઓ તો મેગ્નેશિયમ પ્રક્રિયકોમાં એક જ છે, જ્યારે નિપજમાં મેગ્નેશિયમના 2 પરમાણુ બને છે. તો અહીં પણ આપણે મેગ્નેશિયમની આગળ 2 મૂકવા પડે. હવે આપણે જોઈએ સમીકરણમાં કે અહીં મેગ્નેશિયમ 2 છે, તો આ બાજુ પણ મેગ્નેશિયમ 2 છે. ઓક્સિજન 2 છે, તો આ બાજુ પણ ઓક્સિજન 2 છે. આમ અહીં આ જે સમીકરણ છે એ સમતોલિત થયેલું કહેવાય. જો આ સમીકરણ સમતોલિત ન હોય તો તેમને અસમતોલિત સમીકરણ પણ કહેવામાં આવે છે. તો અહીં જે આપેલું છે આ સમીકરણ, આ અસમતોલિત સમીકરણ છે, જ્યારે ઉપરનું છે એ સમતોલિત સમીકરણ છે. જેમાં આપણે આગળ જોઈએ અહીં કે તીરની નિશાનીની ડાબી તરફ LHS અને જમણી તરફ RH રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા ગણો અને તેમની સરખામણી કરો. આપણે હમણાં જ સરખામણી કરી તો આપણે જોઈ ગયા કે જમણી બાજુ વધારે હતી અને ડાબી બાજુ મેગ્નેશિયમની સંખ્યા ઓછી હતી. શું બંને તરફ દરેકે દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન છે? આપણે જોઈ ગયા હતા કે ના, અહીં દરેકે દરેક પરમાણુઓની સંખ્યા સમાન નથી. અહીં મેગ્નેશિયમ 1 છે, તો આ બાજુ પણ 1 છે, પરંતુ ઓક્સિજનના 2 પરમાણુ છે, જ્યારે અહીં ઓક્સિજનનો એક જ પરમાણુ છે. આમ બંને બાજુ બધા જ પરમાણુઓની સંખ્યા સમાન નથી. તો આ પ્રકારના રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય છે. ખાસ 1 માર્ક્સ માટે નોટ કરી લો, માળખાકીય રાસાયણિક સમીકરણ એટલે શું? તો જે અસમતોલિત સમીકરણ છે તેમને માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. અહીં માળખાકીય રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન હોતી નથી, માટે તેમને માળખાકીય રાસાયણિક સમીકરણ કહે છે. કે આ માત્ર એનું માળખું જ બનાવેલું છે અને ત્યારબાદ તેને સમતોલિત કરો ડાબી બાજુ અને જમણી બાજુ, ત્યારે તે સમતોલિત સમીકરણ બને છે. જેમાં આગળ જોઈએ કે સમીકરણ 1.2 મેગ્નેશિયમની હવામાં સળગાવવાની પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ છે. આ તેનું ઉદાહરણ છે કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન gives MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. અહીં બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન નથી, માટે તેમને માળખાકીય રાસાયણિક સમીકરણ કહે છે. ખાસ આ પ્રશ્ન તમારે બોર્ડ માટે અગત્યનો છે, 1 માર્ક્સમાં ખાસ પૂછાય છે. અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય અથવા તો માળખાકીય રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો તેના જવાબમાં તમે લખી શકો છો કે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. દાખલા તરીકે Mg+O2 gives MgO. ઉપરના સમીકરણમાં બંને બાજુ દ્રવ્યમાન અને પરમાણુની સંખ્યા સમાન હોતી નથી. આવા અસમતોલિત સમીકરણને મેગ્નેશિયમના દહનનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહે છે. આ રીતે તેના જવાબમાં તમે લખી શકો છો. આ ઉપરાંત તમારે
એક આવો પણ પ્રશ્ન બને છે કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે, યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. તો અહીં રાસાયણિક સમીકરણ લખવું, અહીંયા જે પ્રશ્ન છે આ પ્રશ્ન પણ તમે નોટ કરી લો. 3 માર્ક્સનો પ્રશ્ન છે આ, કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે, યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. તો અહીં આપણે આ જે સમીકરણ લખવાની વાત છે એ બધી જ વાત અહીં જોવા મળશે, કે જેમાં આપણે લખી શકાય કે મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ પ્રક્રિયાનું શબ્દ સ્વરૂપમાં વર્ણન લાંબુ હોવાથી તેને સંક્ષિપ્ત રૂપમાં નીચે મુજબ લખી શકાય. દાખલા તરીકે આ એક્ઝામ્પલ દેવાનું છે, Mg+O2 gives MgO, જેમાં આ પ્રક્રિયક છે અને આ નિપજ છે. સમીકરણમાં Mg અને O2 ને પ્રક્રિયકો કહે છે, જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે, અને MgO ને નિપજ કહે છે, જે પ્રક્રિયાને અંતે મળે છે. અહીં રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને હંમેશા ડાબી તરફ અને નિપજોને હંમેશા જમણી બાજુ દર્શાવાય છે. પ્રક્રિયકો અને નિપજ વચ્ચે તીરની નિશાની મૂકવામાં આવે છે. જો એક કરતાં વધુ પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેમની વચ્ચે વત્તાની નિશાની મૂકવામાં આવે છે. આ જ રીતે જો એક કરતાં વધુ નિપજ ઉત્પન્ન થતી હોય તો તેમની વચ્ચે પણ અહીં પ્લસની નિશાની મૂકવામાં આવે છે. અહીં તીરનો અગ્રભાગ નિપજો તરફ હોય છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. આ રીતે તમે આ પ્રશ્ન છે એનો જવાબ લખી શકો છો. આમ અહીં આપણે રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવું, માળખાકીય રાસાયણિક સમીકરણ એટલે શું એ જોઈ ગયા. હવે સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ એટલે કે બેલેન્સ કેમિકલ ઇક્વેશન એ આપણે આના પછીના નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.